નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ઇકોનોમિક્સ, ચેપ્ટર 7મું ભારતીય અર્થતંત્ર. તેનો આપણે આગળના વિડીયોની અંદર પ્રશ્ન જોયો હતો. સ્વાતંત્ર્ય પૂર્વે એટલે કે સ્વાતંત્ર્ય પહેલાં ભારતીય અર્થતંત્રનું જે માળખું હતું તેના વિશે વાત કરી હતી. આજે હવે આપણે આ વિડીયોની અંદર સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્રની શું પરિસ્થિતિ છે તેના વિશે આપણે સમજૂતી મેળવવાના છીએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણો એક વિસ્તારપૂર્વકનો અહીંયા પ્રશ્ન બનશે, સ્વાતંત્ર્ય પછીના ભારતીય અર્થતંત્રની સમજૂતી વિગતે આપો. વિદ્યાર્થી મિત્રો, થોડીક પ્રસ્તાવના સ્વરૂપ વાત કરીએ તો જ્યારે 15મી ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજો જ્યારે ભારત છોડીને ગયા હતા, ત્યારે ભારત દેશના ખેતી, ઉદ્યોગ, વેપાર આ વગેરે પડી ભાંગ્યું હતું. એટલે કે એની સ્થિતિ ભારે કંગાળ થવા પામી હતી. અને આ જે 150 વર્ષના સમયગાળા દરમિયાન દેશ ઉપર જે બ્રિટિશ શાસન કર્યું, અંગ્રેજોએ જે શાસન કર્યું, જેના કારણે દેશની માથાદીઠ આવક ઘટવા પામી હતી. અને ભારતીય અર્થતંત્ર જે ઇંગ્લેન્ડ કરતાં સમૃદ્ધ હતું, તે બ્રિટિશ શાસનના શોષણને કારણે કેવું થયું હતું? પડી ભાંગ્યું હતું. એટલે કે ઇંગ્લેન્ડની સરખામણીમાં ભારત દેશ ત્યારે ખૂબ જ ગરીબ બની ગયો હતો. એટલે કે હવે આપણે વાત કરવાના છીએ આજે સ્વાતંત્ર્ય પછીની ભારતીય અર્થતંત્રની શું સ્થિતિ છે તેના વિશે. તો વાત કરીશું તો આઝાદી પછી ભારતનું અર્થતંત્ર વિકાસના પંથે જઈ રહ્યું હતું. અને જે આપણે એ બાબતોના કેટલાક લક્ષણો છે તેના વિશે આપણે વાત કરીશું. એની અંદર આપણો સૌથી પહેલો પોઈન્ટ બને છે માથાદીઠ આવક. તો વિદ્યાર્થી મિત્રો, માથાદીઠ આવક એટલે શું? તો માથાદીઠ આવક એટલે આપણે વાત કરીએ તો વ્યક્તિદીઠ સરેરાશ આવક અથવા વ્યક્તિદીઠ આવક, અથવા સાદી ભાષાની અંદર વાત કરીએ તો દેશની રાષ્ટ્રીય આવકને તેની વસ્તી વડે ભાગવાથી મળતી આવકને, એટલે કે જે આવક આપણને પ્રાપ્ત થાય છે તેને માથાદીઠ આવક કહે છે. ભારતની માથાદીઠ આવકની વાત કરીએ તો ભારતની માથાદીઠ આવક માનવ વિકાસ અહેવાલ 2014 મુજબ કેટલી છે? વર્ષ 2013માં $5,150 હતી. ભારતની માથાદીઠ આવક માનવ વિકાસ અહેવાલ મુજબ, એટલે કે માનવ વિકાસ 2014ના અહેવાલ મુજબ 2013ની માથાદીઠ આવક કેટલી હતી? $5,150 હતી. જે ચીનની માથાદીઠ આવક $11,477, શ્રીલંકાની $9,250, અમેરિકાની $52,308 અને નોર્વેની $63,909 કરતાં ઘણી જ ઓછી જણાય છે. શું કીધું છે કે ભારત દેશની માથાદીઠ આવક જે વર્ષ 2013ની અંદર જે હતી એની સરખામણીમાં જોઈએ તો ચીન, શ્રીલંકા, અમેરિકા અને નોર્વેની સરખામણીમાં ઘણી જ ઓછી છે. એટલે કે એનો મતલબ આ દેશોની માથાદીઠ આવક ભારત દેશ કરતાં વધારે છે. જે વિકસિત દેશોની માથાદીઠ આવકના 7થી 10 ગણી ઓછી છે. એટલે કે આપણે જોયું નોર્વે, અમેરિકા, ચીન આ બધા વિકસિત દેશોની સરખામણીમાં કેટલા ગણી? 7થી 10 ગણી આપણા દેશની માથાદીઠ આવક ઓછી છે. તે પછાત દેશો કરતાં વિશેષ વધારો સૂચવતી નથી. એટલે કે જે પછાત દેશો છે જેવા કે પાકિસ્તાન, બાંગ્લાદેશ, આવા જે પછાત દેશો છે તેની કરતાં પણ વધારો સૂચવતી નથી, કહેવાનો અર્થ. બરાબર. હવે આ વસ્તુને આપણે કોષ્ટક મુજબ સમજીએ. વાત કરીએ તો દેશની રાષ્ટ્રીય આવકની તુલનામાં સમખરીદ શક્તિના માપદંડ મુજબ. હવે સમખરીદ શક્તિ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, સમખરીદ શક્તિ એટલે કે દેશમાં સ્થાનિક બજારોમાં એક સમાન વસ્તુઓ છે. બરાબર. દેશના સ્થાનિક બજારોની અંદર એક સમાન વસ્તુઓ
માટેના બે દેશના ચલણના મૂલ્યની જે ખરીદ શક્તિની સમાનતા છે તેને સમખરીદ શક્તિ કહેવાય છે. ત્યારબાદ આપણને અહીંયા વાત કરી છે દેશ માથાદીઠ આવક અમેરિકન ડોલરની અંદર આપી છે. તો વાત કરીએ તો સૌથી વધારે માથાદીઠ આવક ધરાવતો દેશ નોર્વે છે, જેની માથાદીઠ આવક કેટલી છે? 63,909. વિદ્યાર્થી મિત્રો, આ તમારે એક ટૂંકા પ્રશ્ન કે MCQ માટે પણ યાદ રાખવાનું છે. અમેરિકાની જોઈએ તો 52,308, જર્મનીની જોઈએ તો 43,049, ઇંગ્લેન્ડની જોઈએ તો 35,002, ચીનની વાત કરીએ તો 11,477, શ્રીલંકાની વાત કરીએ તો 9,250, જ્યારે ભારતની 5,150. વિદ્યાર્થી મિત્રો, ટૂંકા પ્રશ્ન કે MCQ માટે તમારે યાદ રાખવાની છે કે વર્ષ 2013ની માથાદીઠ આવક, એટલે કે અહીંયા તમને એમ પણ પૂછાઈ શકે માનવ વિકાસ અહેવાલ 2014 મુજબ ભારત દેશની માથાદીઠ આવક કેટલી છે? તો કેટલી આવશે? 5,150. ત્યારબાદ આપણે વાત કરીશું તો પાકિસ્તાનની માથાદીઠ આવક 4,652 અને બાંગ્લાદેશની 2,713. એટલે કે આપણે અહીંયા વાત કરીએ કે જે પછાત દેશો છે એની સરખામણીમાં પણ આપણા દેશની માથાદીઠ આવક કંઈ વધારો સૂચવતી નથી. ત્યારબાદ આપણે વાત કરીશું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની માથાદીઠ આવકની અંદર જે ફેરફાર થયેલો છે તેની, બરાબર. તો વાત કરીએ તો વર્તમાન એટલે કે ચાલુ કિંમતે રૂપિયામાં અને સ્થિર કિંમતે એટલે કે પાયાની કિંમતે રૂપિયામાં દર્શાવેલી છે. જોઈએ 2011 અને 12માં વર્તમાન કિંમતે 64,316, જ્યારે સ્થિર કિંમતે કેટલા રૂપિયા છે? 64,316 જ છે. 2012-13ની અંદર વાત કરીએ તો વર્તમાન કિંમતે 71,593 રૂપિયા છે, જ્યારે સ્થિર કિંમતે 66,344. 2013-14માં 80,388 અને એની સામે સ્થિર કિંમતે રૂપિયામાં છે 69,959. 2014 અને 15માં વાત કરીએ તો વર્તમાન કિંમતે 88,533 છે, તો તેની સામે સ્થિર કિંમતે 74,193 રૂપિયા છે. વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી આપણે માથાદીઠ આવકની. ત્યારબાદ હવે આપણે વાત કરીશું ખેતી ક્ષેત્રની. તો ખેતીની અંદર વાત કરીએ તો ભારત એક ખેતી પ્રધાન દેશ છે, જે આપણે બધા જાણીએ છીએ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. આઝાદી સમયે ભારતની લગભગ 72%, વિદ્યાર્થી મિત્રો ટૂંકા પ્રશ્ન MCQ માટે યાદ રાખવાનું છે કે આઝાદી સમયે ભારતની કેટલા ટકા વસ્તી? 72% વસ્તી, અને 2001 અને 2માં 58% વસ્તીને ખેતી ક્ષેત્રમાંથી રોજગારી પ્રાપ્ત થતી હતી. કેટલી? આઝાદી સમયે ભારતની લગભગ 72% વસ્તીને ખેતી ક્ષેત્રમાંથી રોજગારી પ્રાપ્ત થતી હતી, અને 2001માં 56.7% રોજગારી પ્રાપ્ત થતી હતી. જે પ્રમાણ 2013-14માં ઘટીને લગભગ કેટલું થયું છે? 49% જેટલું થયું છે. આર્થિક સર્વે 2014 અને 15 અનુસાર છે કે આર્થિક સર્વે કયું 14 અને 15 અનુસાર 2013 અને 14માં આ જે ટકાવારી છે તે ઘટીને કેટલા? જે 72 લગભગ આઝાદી સમયે 72% વસ્તી હતી જે ખેતી ક્ષેત્રમાંથી રોજગારી પ્રાપ્ત કરતી હતી, તે હવે 2013-14માં 49% જેટલી રહી હતી, એટલે કે ખેતી ક્ષેત્રમાંથી આવક પ્રાપ્ત કરતી હતી. હવે ખેતી ક્ષેત્રમાં તો ખાલી ખેતી ન આવે, ખેતી સાથે સંલગ્ન ડેરી ઉદ્યોગ છે, મરઘા બતકા છે, જંગલ છે, આ દરેક વસ્તુનો સમાવેશ તેની અંદર થઈ જાય, બરાબર.
આમ ઉત્તરોત્તર ભારતમાં ખેતી ક્ષેત્રનું મહત્ત્વ ઘટતું ગયું છે. 2050-51માં ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખજો, આગળ આપણે વાત કરી તે કેટલા ટકા વસ્તી ખેતી ઉપર નિર્ભર હતી તેની વાત કરી હતી. હવે આપણે વાત કરવાના છીએ તો દેશની રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય આવક કોને કહે છે? તો વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ, સેવા ક્ષેત્રમાંથી જે ઉત્પાદન થાય તેનું નાણાકીય મૂલ્ય એટલે રાષ્ટ્રીય આવક. બરાબર. તો રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો કેટલો હતો? 55% હતો. 1950-51 એટલે કે આઝાદી સમયે. તો તે વર્ષ 2013-14માં ઘટીને માત્ર 14% રહ્યો હતો. આપણે અહીંયા જોઈ શકીએ તેમાં ઘટાડો આપણને જોવા મળે છે. 1980-81માં 38% જોવા મળેલ હતો અને 2000 અને 2001માં 22.3% રાષ્ટ્રીય આવકમાં ફાળો જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીશું ઉદ્યોગ ક્ષેત્રની. ઉદ્યોગ ક્ષેત્રની અંદર પણ ગૃહ ઉદ્યોગ, નાના મોટા ઉદ્યોગ, દરેક ઉદ્યોગોનો સમાવેશ થાય છે. બરાબર. તો વર્ષ 1951માં ભારતના ઉદ્યોગો 10.6% લોકોને રોજગારી પૂરી પાડતા હતા. એટલે કે આઝાદી સમયે ઉદ્યોગ ક્ષેત્રમાંથી ભારતના લોકોને ભારતના 10.6% લોકો, 10.6% લોકોને રોજગારી પ્રાપ્ત થતી હતી. આ પ્રમાણ 2001માં 18.2% થયું અને આ પ્રમાણમાં વધારો થઈને 2011-12માં ઉદ્યોગ ક્ષેત્રમાં રોજગારીનું પ્રમાણ 24.3% થયું હતું. તેટલું જ નહીં પણ 1950-51માં ઉદ્યોગ ક્ષેત્રે રાષ્ટ્રીય આવકમાં 16.6%નો હિસ્સો આપતું હતું, જે પ્રમાણ વર્ષ 2013-14માં વધીને 26% જેટલું થયું હતું. આ ઉપરાંત ઉદ્યોગ ક્ષેત્રે વર્તમાન સમયમાં 2/3 ભાગ, કેટલું? 2/3 ભાગની નિકાસ કમાણી મેળવે છે. એટલે કે હાલના સમયમાં ઉદ્યોગ ક્ષેત્રમાંથી દેશ કેટલું 2/3 ભાગ નિકાસ કમાણી મેળવે છે. ઉદ્યોગ ક્ષેત્રે ભારતનો ઝોક વધ્યો છે, પરંતુ વાસ્તવમાં ભારત ઔદ્યોગિક દેશ બની શક્યો નથી. એટલે કે દેશની અંદર ઉદ્યોગોનો વિકાસ તો થયો છે, પરંતુ ભારત એક ઔદ્યોગિક દેશ બની શક્યો નથી. જ્યારે રાષ્ટ્રીય આવકનો 1950-51માં 15% ઉદ્યોગ ક્ષેત્રમાં ફાળો હતો, 1980-81માં 24%, 2000 અને 2001માં 27.3%, 2013-14માં 26.2% હિસ્સો આપ્યો હતો. અને આ આંકડા આપણને ક્યાંથી પ્રાપ્ત થયા છે? RBI અને CSO એટલે કે સેન્ટર સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. બરાબર. ત્યારબાદ વાત કરીશું આપણે સેવા ક્ષેત્રની. તો સેવા ક્ષેત્રે ઈસવીસન 1951માં ભારતના સેવા ક્ષેત્રમાં કુલ રોજગારીમાં 17.3% ફાળો હતો, જે વર્ષ 2001માં 25.2% થયો હતો. આઝાદી સમયે કેટલા ટકા સેવા ક્ષેત્રમાંથી કુલ રોજગારી પ્રાપ્ત થતી હતી? 17.3%. અને જેની અંદર 2001ની અંદર શું સૂચવ્યું છે? વધારો સૂચવ્યો છે. અને કેટલી પ્રાપ્ત થાય છે? 25.2% લોકોને રોજગારી પ્રાપ્ત થાય છે. વર્ષ 2011-12માં તે વધીને 27% થયો અને વર્ષ 50-51માં ભારતનું સેવા ક્ષેત્ર રાષ્ટ્રીય આવકના એટલે કે GDPના 30.3% હિસ્સો આપતું હતું. એટલે કે રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનો ફાળો કેટલો હતો? 30.3%. ક્યારે? આઝાદી સમયે 1950-51માં. 1980-81માં 38% થયું અને વર્ષ 2000-2001માં 50.4% થયું, જે વર્ષ 2014-15માં વધીને 52.7% થયું. આમ વાત કરીએ તો ભારતમાં સેવા ક્ષેત્રએ અભૂતપૂર્વ વિકાસ કર્યો છે અને રાષ્ટ્રીય આવકમાં તેનો સિંહ ફાળો
છે. એટલે કે 50% ફાળો ક્યાંથી પ્રાપ્ત થાય છે? સેવા ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ વાત કરીશું વિદ્યાર્થી મિત્રો વસ્તીની. તો વસ્તીની વાત કરીએ તો 1901માં ભારતની વસ્તી 23.84 કરોડ હતી. વિદ્યાર્થી મિત્રો, આ ઝીણી બાબત તમારે ટૂંકા પ્રશ્ન અને MCQ માટે યાદ રાખવાની છે કે 1901માં ભારતની વસ્તી કેટલી હતી? 23.84 કરોડ હતી, જેમાં વધારો થઈને 1951માં 36.1 કરોડ થઈ અને તેમાં ખૂબ ઝડપી વધારો થઈ વર્ષ 2001માં ભારતની વસ્તી 102.7 કરોડ થઈ હતી. અને છેલ્લી વસ્તી એટલે કે વસ્તી ગણતરી 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની વસ્તી 121.2 કરોડ હતી. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે વર્ષ 1951થી 2001, 2011 એટલે કે આપણને ખ્યાલ જ છે કે 10 વર્ષે વસ્તી ગણતરી થાય, બરાબર. એ પ્રમાણે તમારે એક કોષ્ટક પણ નાનું એવું બનાવી અને આ આંકડાઓને યાદ પણ રાખવા. ભારતમાં આઝાદી બાદ વસ્તી ખૂબ જ ઝડપથી વધી. અંદાજે 1.5%ના દરે વસ્તી વૃદ્ધિ થવા પામી હતી. અને ભારતનો આ વસ્તી વિસ્ફોટ એક ચિંતાનો વિષય પણ બને છે. ત્યારબાદ એટલે કે કહેવાનો અર્થ કે આ અતિવસ્તી એ ભારત માટે એક વિકટ સમસ્યા પણ બને છે, બરાબર. ત્યારબાદ આપણે વાત કરીશું દેશની ગરીબીની. ભારત નિરપેક્ષ ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે. ભારત દેશમાં વર્ષ 1973-74માં 54.9% લોકો ગરીબ હતા. દેશમાં કેટલા? 54.9%. 1973-74ના વર્ષ દરમિયાન. આ પ્રમાણ 1993-94માં ઘટી ગયું અને 45.3% લોકો ગરીબીના હેઠળ જીવતા હતા. તેમાં ઘટાડો પામીને વર્ષ 2004-05માં 37.2% થયું અને વર્ષ 2011-12ના આંક મુજબ ભારતમાં 21.9% વસ્તી ગરીબ હતી. વિદ્યાર્થી મિત્રો, આ બધી ટકાવારી તમારે કોઈ ટૂંકા પ્રશ્ન અને MCQ માટે યાદ રાખવાની છે. વાસ્તવમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું છે, છતાં ભારતની દારૂણ ગરીબીમાં કોઈ મોટો ફેરફાર થવા પામ્યો નથી. ત્યારબાદ વાત કરીશું આપણે બેકારીની. હવે બેકારી એટલે આપણને બધાને ખ્યાલ છે કે વ્યક્તિની ઈચ્છા હોવા છતાં તેને કામ મળતું નથી. ભારત માળખાગત બેકારી ધરાવતો દેશ છે. ભારતમાં વર્ષ 1951માં 33 લાખ લોકો બેકાર હતા. એટલે કે આઝાદી સમયે ભારતમાં કેટલા લોકો? 33 લાખ લોકો બેકાર હતા. નેશનલ સેમ્પલ સર્વેના અંદાજ મુજબ 1999-2000માં ભારતમાં 7% લોકો બેકાર હતા અને જે વર્ષ 2004-05માં વધીને 8.2% થયું અને બેકારીના પ્રમાણમાં વર્ષ 2009-10માં ઘટાડો થઈને 6.6% થયું અને તે પ્રમાણ 2011-12માં ફરી ઘટીને 5.6% થયું. એટલે કે ત્યાં સુધી નીચું આવ્યું. પરંતુ ભારતની અંદર આજે પણ આપણે વાત કરીએ તો ભારતમાં ગ્રામીણ બેકારીમાં પ્રચ્છન્ન બેકારીનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. એટલે કે જેટલા વ્યક્તિની જરૂર હોય તેના કરતાં પણ વધારે વ્યક્તિ તે ક્ષેત્રમાં રોકાયેલા હોય છે. એટલે આ બેકારીને પાછી કેવી બેકારી? ગુપ્ત બેકારી અથવા છુપી બેકારી હોવાથી માપી શકાતી નથી. આમ ભારતની બેકારીનું ભારત બેકારીનું ઊંચું પ્રમાણ ધરાવતો દેશ છે. ત્યારબાદ આપણે વાત કરીશું માનવ વિકાસ. તો માનવ વિકાસ એટલે કે ભારતીય લોકોનું જીવન ધોરણ વાસ્તવમાં વિશ્વના વિકસિત દેશોની સાપેક્ષમાં ખૂબ જ નીચું છે. એટલે કે ભારતીય લોકોનું જે જીવન ધોરણ છે તે વાસ્તવમાં આપણે વાત કરીએ તો વિકસિત દેશો છે એવા દેશોની સરખામણીમાં ખૂબ જ નીચું છે. સામાન્ય રીતે માનવ વિકાસ અહેવાલ
કે જેની રચના સંયુક્ત રાષ્ટ્રસંઘ કરે છે. શું કીધું છે? માનવ વિકાસ અહેવાલ છે તેની રચના કોણ કરે છે? સંયુક્ત રાષ્ટ્રસંઘ. તે મુજબ સરેરાશ આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણના માપદંડ અનુસાર એક માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવે છે અને આ માનવ વિકાસ આંક રજૂ કરતા અહેવાલને માનવ વિકાસ અહેવાલ કહે છે. વર્ષ 2000માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતનો માનવ વિકાસ આંક 0.463 હતો, જે સુધરીને 2010માં 0.547, 2012માં 0.554, 2013માં 0.586 આંક સાથે ભારતે વિશ્વના 187 દેશોમાંથી 136મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, એક ટૂંકા પ્રશ્ન તરીકે યાદ રાખજો કે ભારતે વિશ્વના 187 દેશોમાંથી 136મો ક્રમ માનવ વિકાસ અહેવાલ મુજબ પ્રાપ્ત કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે 8 મુદ્દાઓની ચર્ચા કરી, જેવા કે માથાદીઠ આવક છે, ખેતી છે, ઉદ્યોગ છે, સેવા ક્ષેત્ર છે, વસ્તી છે, ગરીબી, બેકારી અને છેલ્લે આપણે આ પોઈન્ટ માનવ વિકાસ જે જોયો, તે 8 મુદ્દા પરથી આપણે જાણી શકીએ છીએ કે ભારતનું એટલે કે સ્વાતંત્ર્ય પછી ભારતીય અર્થતંત્રનું માળખું જે છે તે બરાબર. તો અહીંયા આપણો આ પ્રશ્ન વિસ્તારપૂર્વકનો પ્રશ્ન પૂર્ણ થાય છે કે સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્રની જે વિગતે ચર્ચા કરો તે. અસ્તુ.